ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા ખેડૂતો અને નાગરિકો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી। તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદી માહોલ જામશે। 21 થી 23 જૂન દરમિયાન ભેજનું પ્રમાણ વધતા ભારે ઉકળાટ પણ અનુભવાશે, જ્યારે 23 થી 25 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં પ્રવેશવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને 4 ઇંચથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જે 28 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર સમાન છે। તો આ સાથે જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ નદીઓ અને નાળાઓ છલકાય તેવો સારો વરસાદ પડશે તેવી પણ શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી। તારીખ 20 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। તારીખ 21, 22, 23માં કેટલાક ભાગમાં હવે ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહે છે, પણ વરસાદ ક્યાંક ક્યાંક થાય, પણ ઉકળાટ વચ્ચે ભેજ વચ્ચે જનધન ત્રસ્ત થશે ભેજ ઉકળાટથી। પરંતુ તારીખ 23 થી 25માં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહે। ત્યાં તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહી શકે। 18 થી 22માં બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળે અને તારીખ 28 જૂનથી બંગાળ ઉપસાગરનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહે, જેના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। પાટણ સમીર હાજરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે, સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે અને મહીસાગરના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલ વગેરે ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। વાવણી લાયક વરસાદ થવાની શક્યતા ઘણા ભાગોમાં રહે। જો આદ્રા નક્ષત્રમાં વરસાદ ખાડા ખાબોચિયા ભરાય અને નાના તળાવ ભરાય તેવો થાય ત્યાર તો પછી પુનર્વસુ નક્ષત્રમાં નદી નાળા છલકાય તેવો વરસાદ થવાની શક્યતા રહેશે। જી।